થોમસ સી કોર્લીએ ઘણા વર્ષો સુધી અમીર અને ગરીબ લોકો પર રિસર્ચ કર્યું. તેમણે જોયું કે અમીર લોકો પાસે પૈસા હોવા પાછળ માત્ર બુદ્ધિ કે તક જ જવાબદાર નથી, પરંતુ તેમની દૈનિક આદતો સૌથી મોટું કારણ છે. આ પુસ્તક આપણને શીખવે છે કે જો આપણે આપણી આદતો બદલીશું તો જીવનની દિશા પણ બદલી શકીએ છીએ. 1. રોજ વાંચવાની આદત. પુસ્તકનો પહેલો મહત્વનો પાઠ છે દરરોજ વાંચો. અમીર લોકો દરરોજ કંઈક નવું શીખે છે. તેઓ મનોરંજન માટે ઓછું અને જ્ઞાન માટે વધુ વાંચે છે. તેઓ સફળ લોકોની જીવનકથાઓ, સેલ્ફ ઇમ્પ્રૂવમેન્ટ બુક્સ, બિઝનેસ બુક્સ અને કરિયર રિલેટેડ માહિતી વાંચે છે. લેખક કહે છે કે જો તમે દરરોજ માત્ર 30 મિનિટ પણ વાંચન કરો તો થોડા મહિનામાં તમારી વિચારવાની ક્ષમતા, જ્ઞાન અને નિર્ણય લેવાની શક્તિમાં મોટો ફેરફાર આવી શકે છે. 2. સ્પષ્ટ લક્ષ્ય બનાવો. બીજો પાઠ છે જીવનમાં સ્પષ્ટ ગોલ્સ હોવા જોઈએ. ઘણા લોકો કહે છે કે મારે સફળ થવું છે અથવા મારે પૈસાદાર બનવું છે, પરંતુ આ ગોલ નથી. સાચો ગોલ એવો હોવો જોઈએ કે જે સ્પષ્ટ હોય. જેમ કે મારે આગામી 12 મહિનામાં મારી ઇન્કમ 30% વધારવી છે અથવા મારે 6 મહિનામાં નવી સ્કિલ શીખવી છે. અમીર લોકો પોતાના ગોલ્સ લખે છે, તેને નાના સ્ટેપ્સમાં વહેંચે છે અને દરરોજ તેના પર કામ કરે છે. 3. પાઠ સમયનો યોગ્ય ઉપયોગ. ત્રીજો પાઠ છે સમયને બગાડશો નહીં. અમીર લોકો પોતાના સમય વિશે ખૂબ જ સતર્ક હોય છે. તેઓ ટીવી, સોશિયલ મીડિયા અને બિનજરૂરી વાતોમાં ઓછો સમય ખર્ચે છે. તેઓ જાણે છે કે સમય પૈસા કરતાં પણ વધારે કિંમતી છે, કારણ કે પૈસા પાછા કમાઈ શકાય પણ સમય પાછો મળતો નથી. તેથી જો આપણે સફળ થવું હોય તો રોજના 24 કલાકમાંથી થોડો સમય આપણા ફ્યુચર માટે રોકાણ કરવો જરૂરી છે.